ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝમાં તમારું સ્વાગત છે। સમાચારની વાત કરીએ તો વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલી એમઈએસ બોયઝ હાઈસ્કૂલ ખાતે 48મો વાર્ષિક ઇનામી વિતરણ સમારંભ તેમજ ઈદ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી। આ પ્રસંગે મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મોઇનુદ્દીન રીફાઈ, એમઈએસ સ્કૂલના મંત્રી જનાબ નિસાર અહેમદ મલેક અને ઇન્ચાર્જ આચાર્ય તનવીર અહેમદ પઠાણે પ્રોગ્રામનું સંચાલન કર્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રી તરીકે જનાબ નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ અબ્દુલ કાદર પઠાણ હાજર રહ્યા હતા, જ્યારે અતિથિ વિશેષ તરીકે પબ્લિક એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ કોસંબાના પ્રતિનિધિ ઇબ્રાહિમ અમદાવજી પટેલ તેમજ ગાંધી ટ્રાવેલના સંચાલક સિદ્દીકભાઈ ગાંધી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને શોભામાં વધારો કર્યો હતો અને કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ઇનામો અને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। મહેમાનોએ વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે સંસ્કાર અને શિસ્તનું મહત્ત્વ સમજાવ્યું હતું। આ પ્રસંગે ટ્રસ્ટી મંડળના મોઇનુદ્દીન રીફાઈ સાહેબ, નિસાર અહેમદ મલેક સાહેબ, તનવીર પઠાણ અને ઇખલાસબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે ટ્રસ્ટી મંડળ દ્વારા ઉપસ્થિત મહેમાનો, વાલીઓને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। હવે હું શાળાના આચાર્ય ઇખલાસબેનને વિનંતી કરીશ કે તેઓ સૌ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત। આજે એટલા મહેમાનોનું સ્વાગત આ સાથે ઇખલાસબેન કરી જ રહ્યા છે। વાર્ષિક ઇનામ વિતરણ અને એક કાર્યક્રમ થાય છે, પણ આજના કાર્યક્રમની વિશેષતા એ છે કે એની અંદર અમારા જે લબ્ધ પ્રતિષ્ઠિત એવા અમારા શાળાના નાગરવાડા શાળાના આચાર્ય શકીલ અહેમદ પઠાણ સાહેબ કે જે આચાર્ય સંઘના ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા વડોદરામાંથી। બીજી ઉપલબ્ધિ એ છે શાળાની કે અમારા એનસીસીના જે સિનિયર મોસ્ટ ટીચર છે, જે લેફ્ટનન્ટ અને કર્નલ સુધીની પદવી હાંસલ કરી છે જેમણે, એ એનસીસીના અમારા અયુબ મલેક સાહેબ અને સાથે અમારા ખૂબ જ ડાયનેમિક એવા ટીચર, ખૂબ જ બહુ પ્રતિભાશાળી એવા શિક્ષક અમારા મોહમ્મદ સલીમ શેખ, કે જે આ જ શાળામાં ભણી, આ જ શાળાની અંદર વિકસી અને છેક ટીચર એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ જાપાન સુધી જઈ આવ્યા। તો એવા 15 દિવસના જાપાન ટીચર એક્સચેન્જ પ્રોગ્રામમાં પર્યાવરણ મંત્રાલય, ભારત સરકારે એમને સ્પોન્સર કરી અને મોકલ્યા। તો આ ત્રણેય જે અમારા શાળાના જે શિક્ષકો અને આચાર્ય છે, અને ઇમ્તિયાઝ શેખ કે જેઓ પણ ઇમ્તિયાઝ સૈયદ કે જેઓ પણ અમારા નેશનલ લેવલના મેરેથોન વિનર છે, એક ખૂબ સારા એથ્લીટ છે, અને બીનાનગર શાળાના એમઈએસ બીનાનગર શાળાના એ પણ આચાર્ય છે। એમનું આ બધા ચારે કર્મચારીઓનું, શિક્ષકોનું, આચાર્યોનું અહીંયા શાળાના પ્રમુખ અને જનરલ સેક્રેટરી શ્રી મોઇન રીફાઈ સાહેબની અને અન્ય આમંત્રિત મહેમાનોની હાજરીમાં તેમનું બહુમાન કરવામાં આવ્યું। હું એમને પણ અભિનંદન પાઠવું છું, અને અત્યારે ઇનામ જે વિજેતા વિદ્યાર્થીઓ થયેલા છે, જેમને આજે ઇનામ આપવામાં આવી રહ્યા છે, એમને પણ હું શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને અંતે બે પંક્તિ કહીશ કે નતીજે મિલ નહીં પાતે કિસી કો કામ સે પહેલે, નતીજે મિલ નહીં પાતે કિસી કો કામ સે પહેલે, હજારો કોશિશે દરકાર હૈ ઇનામ સે પહેલે। એટલે આપણે બધા ઇનામ પ્રાપ્ત કરવું હોય તો ચોક્કસ આપણે કોશિશોના જોરે જ કરી શકીએ છીએ। થેન્ક યુ સો મચ। હું એમઈએસ બોયઝ હાઈસ્કૂલ યાકુતપુરાનો ઇન્ચાર્જ આચાર્ય છું હાલ, અને આપ સૌ જાણો છો તે મુજબ હું શહેરનો એક ઉર્દૂનો શાયર પણ છું। થેન્ક યુ।